તરબ વાડીનાથ ધામ ખાતે ભવ્યાતિ ભવ્ય મહોત્સવ આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો થઈ રહ્યો છે શુભારંભ। તરબ ધામમાં આજે નીકળશે શોભાયાત્રા અને શોભાયાત્રા બાદ પોથી યાત્રા અને કળશ યાત્રા નીકળશે। શોભાયાત્રા બાદ પૂજ્ય ગિરી બાપુ કથાનું રસપાન કરાવશે અને બપોર બાદ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ કરવામાં આવ્યું છે આયોજન। તો વળી સાંજે 4 વાગે મોટિવેશનલ સ્પીકર અહીં ઉપસ્થિત લોકોને સંબોધશે। રાત્રે ભવ્ય સંતવાણીનું પણ રસપાન કરાવવાનું કરાયું છે આયોજન। તો આજ સમગ્ર મામલે અને ભવ્યાતિ ભવ્ય જે મહોત્સવ છે તેની પડેપડની અપડેટ સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુશાગ્ર। કેવો માહોલ આજના ખાસ કાર્યક્રમની વિધિ? बिल्कुल जागृति जे रीतना दृश्यों सामे आवी रह्या छे के ज्यां आजथी जे भव्याति भव्य महोत्सवनी शरूआत करवामां आवी छे ने आप दृश्योमां जोई शको छो के जे पूज्य जयरामगिरी बापू छे के जेओ यात्रानी शरूआत करावी रह्या छे। आजे जળ यात्रा छे ने जળ यात्रानी शरूआत तेओ करावी रह्या छे के ज्यां भारे भक्तोनी भीड़ पण आ जળ यात्रामां उमटी पड़ी छे अने भव्याति भव्य जे आ महोत्सव छे तेनी शरूआत आ यात्राथी करवामां आवी रही छे। 7 दिवस सुधी आ महोत्सव चालवानो छे ने तेनी शरूआत के ज्यां पोथी यात्रा अने साथे जળ यात्राथी आ शरूआत थई के ज्यां पूज्य जयरामगिरी बापू छे के जेओ आ यात्रानुं प्रस्थान करावी रह्या छे। विधि विधान साथे आ कलश यात्रा जेनी अंदर जળ भरेલું છે જળ यात्रानी शरूआत कराईने साथे तेओ पण आ शोभा यात्रामां बिराजित थया छे। तेओ पण शोभा यात्रामां जोડાયા છે અને સાથે જ અનેક સંતો મહંતો પણ વિદ્વાનો છે તે પણ આ યાત્રામાં જોડાયા છે। યાત્રામાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો ઉમટી રહ્યા છે અને સાથે જે ઉત્સાહ જે ઉમંગ જે લોકોમાં જોવા મળી રહ્યો છે કે જ્યારે આજથી આ યાત્રા શરૂઆત થઈ રહી છે મહોત્સવની યાત્રા દ્વારા શરૂઆત કરવામાં આવી અને યાત્રાની અંદર એક મહત્વની બાબત એ છે કે આ યાત્રામાં જે શિવલિંગ છે કે જે મંદિરમાં જેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જે પ્રતિષ્ઠિત થવાનું છે શિવલિંગ પણ આ યાત્રામાં છે અને આ યાત્રામાં શિવલિંગ જોડાશે। સાથે આ નગરમાં તરબ નગરમાં ફરવાની છે આ સમગ્ર યાત્રા। આ યાત્રાની શરૂઆત તરબ ગામની પાસેથી ખોડાસણ ગામ છે કે ત્યાંથી આ યાત્રાની શરૂઆત થઈ અને આ યાત્રાની શરૂઆત હવે શરૂ થઈ ચૂકી છે યાત્રા કે જ્યાં આગળ પૂજ્ય બાપુ દ્વારા યાત્રાની શરૂઆત કરવામાં આવી અને હવે તરબના અનેક ગામોના અનેક વિસ્તારોમાં આ યાત્રા પડશે મુખ્ય માર્ગે થઈ અને આ નિજ મંદિરમાં આ યાત્રા પહોંચવાની છે કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે કે જ્યાં આપ દેખી શકો છો કે જે મહિલાઓ છે તે કળશ લઈ અને ડીજેના તાલે ઝૂમતા પણ જોવા મળી રહ્યા છે જેની રાહ જોઈ રહ્યા હતા સમગ્ર ભક્તજનો। વાડીનાથ ધામ અને મહાદેવના સાનિધ્યની અંદર ભવ્યાતિ ભવ્ય આ મહોત્સવની ઉજવણીને લઈને જે ઉત્સાહ ઉમંગ જે ભક્તોમાં છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને સાથે મોટી સંખ્યામાં અહીં આગળ ભક્તો જોડાઈ રહ્યા છે અને જે દ્રશ્યો જે સવારથી જ આ માહોલ છે કે મંદિર ખાતે આ મહોત્સવને લઈને લોકો ઉમટી પડ્યા હતા અને કહીએ ખાસ કરીને અનેક લોકો આપણી સાથે જોડાયા છે। પોથી છે કે જે પોથી પણ આ યાત્રામાં જો પોથી યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે સાથે કળશ યાત્રા છે જળ યાત્રા છે જેની શરૂઆત કરવામાં આવી। આપણી સાથે અનેક લોકો પણ જોડાયા છે। આપનું નામ? વિક્રમભાઈ ભુવાજી, ગામ મારું કમળીવાડા, હાલ અમદાવાદ। આ યાત્રાની શરૂઆતથી થઈને 7 દિવસ સુધી આ મહોત્સવ ચાલશે। કેવો ઉત્સાહ કેવો ઉમંગ ને શું આયોજન? આજે ગિરી બાપુની કથા છે અને નિમિત્તે આજે પોથી યાત્રા અને આ શોભાયાત્રા નીકળી છે। અમારો અંદાજ છે કે રોજે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો પધારવાના છે અને અહીંયા વ્યવસ્થા રૂપે બધાનું સારું ભોજન મળી રહે, બધાને સારી વ્યવસ્થા જેવે એ માટે અમારો પ્રયત્નો છે અને આજે સંતો મહંતો અને મહામંડલેશ્વરો આ શોભાયાત્રામાં પોથી યાત્રામાં જોડાયા છે અને અમે બધા બહુ ગર્વ અને આનંદની અને શ્રદ્ધાની લાગણી અનુભવી રહ્યા છીએ। બિલકુલ, ખૂબ ખૂબ આભાર। તો આ કેવો મહોત્સવ છે, આ મહોત્સવને લઈને કેવો ઉત્સાહ હતો અને સાથે સાથે આ જે સમગ્ર આયોજન છે 7 દિવસનું તે વિશે આજે ન થઈ ભૂતો ભવિષ્યનો પ્રોગ્રામ એવો પ્રોગ્રામ આજે વાડીનાથ તરફ ખાતે થઈ રહ્યો છે। અહીંયા હજારો લાખોની મેદનીમાં આજે દર્શનાર્થીઓ પધારશે અને લોકો અહીંયા આપ જોઈ રહ્યા છો ઉત્સાહનો માહોલ છે। અહીંયા પોથી યાત્રા કળશ યાત્રા નીકળી છે આજે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા આગળ દર્શનાર્થે પધારવાના છે। એમને રહેવાની જમવાની તમામ સુવિધા કરવામાં આવેલ છે અને આપના ટીવીના માધ્યમથી જણાવીએ છીએ કે અહીંયા ભાવિક ભક્તોને ખૂબ દર્શનાર્થ માટે પધારેલા છે તો સર્વે ભક્તોને શાંતિથી દર્શનનો લાભ લેવા માટે પણ અમારી નમ્ર અપીલ છે। આ યાત્રામાં કળશ યાત્રા છે, જળ યાત્રા અને પોથી યાત્રા તે ક્યાં ક્યાં ફરવાની છે અને ક્યારે મંદિર પહોંચશે?
આ કળશ યાત્રા નિજ મંદિર જવાની છે. અહીંયા આગળ ગિરી બાપુની શિવપુરાણની યાત્રા કળશ યાત્રા છે અને પછી પોથી યાત્રા છે જે શિવપુરાણ રોજ 7 દિવસ ચાલવાનું છે 16 થી 22 તારીખેની. એટલે ત્યાં આગળ નિજ મંદિર આખા તરફ ગામમાં થઈ નિજ મંદિર જશે. અને આજે સંતો મહંતો આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં સંતો આજે આવવાના છે. આ ચારા શંકરાચાર્યોને આમંત્રણ આપેલું છે અને હજારો સંતો આવી ગયેલા છે અને આજથી કથાનું શરૂઆત થવાનું છે. ખૂબ ખૂબ આભાર આપનો. તો જાગૃતિ, જે રીતે ઉત્સાહનો માહોલ, એક તો કહી શકાય કે આસ્થા અને શ્રદ્ધાનો અનેરો સંગમ અને સાથે સાથે આ મહોત્સવને લઈને જે ઉત્સાહ છે ભક્તજનોમાં તે દેખાઈ રહ્યો હતો અને જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મંદિર નિર્માણ થયા બાદ કે ક્યારે આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થશે તેની, આ મહોત્સવની ઉજવણીની જે રાહ જોઈ હતી ને આખરે હવે એ ઘડીઓ છે તે નજીક આવી રહી છે અને હવે 7 દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવની અંદર અનેકવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે, સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. 7 દિવસ સુધી અહીં આગળ શિવ મહાપુરાણની કથા પણ થવાની છે ને જેની અંદર મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટશે. જાગૃતિ, સંખ્યામાં જ્યારે જનમેદની અહીં આવવાની હોય અને રબારી સમાજ માટે કહેવાય છે કે તરફ ધામ છે એ આસ્થાનું કેન્દ્ર છે. પ્રસાદ વિતરણ હોય, ભોજન વિતરણ હોય કે પછી મોટી સંખ્યામાં લોકો આવનારા વ્યવસાયની વાત કરતા હોય તો આયોજકો દ્વારા કેવું આયોજન? બિલકુલ જાગૃતિ, અહીં આગળ આયોજનની વાત કરીએ તો જે રીતે 7 દિવસનો આ કાર્યક્રમ ચાલવાનો હતો તેને લઈને અનેક પ્રકારની તૈયારીઓ છે તે છેલ્લા ઘણા મહિનાથી કરવામાં આવી રહી હતી. આયોજનને લઈને સ્વયંસેવકો છે તે અનેક સ્વયંસેવકો, હજારોની સંખ્યામાં સ્વયંસેવકો દિવસ રાત અહીંયા કામ કરી રહ્યા હતા અને જે વિશેષ વ્યવસ્થા છે તમામ ભક્તોને કોઈ અગવડતા ન પડે અને તમામની સગવડ માટે અનેક એવા વિધ જે પ્રસાદીનું આયોજન છે, ભોજનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. રહેવા માટે ડોમ બનાવવામાં આવ્યા છે અને સાથે જે સંતો મહંતો પણ આવી રહ્યા છે અને કહેવાય છે કે આ દરમિયાન જે ભારત વર્ષના અનેક વિદ્વાન સંતો છે અને તે તમામ આ કાર્યક્રમમાં, મહોત્સવમાં આવવાના છે ભારતભરમાંથી અને તે સંતો પણ પ્રવચન આપવાના છે. તેને લઈને પણ એક વિશેષ ડોમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં આગળ સાંજના સમયમાં જ્યાં સભા થશે અને સભાની અંદર સંતો પ્રવચનો, પ્રેરક સૂચનો અને પ્રવચનો કરવાના છે અને સાથે સાથે તેને લઈને વિશાળ ડોમનું આયોજન કરવામાં આવ્યું છે. રહેવાની સુવિધા સંતો માટે અલગથી નિર્માણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે જે ભાવિક ભક્તો આગળ ઉમટી રહ્યા છે તેમની માટે પણ વિશેષ આયોજન રહેવાની કરવામાં આવી છે. ભોજનની વ્યવસ્થા કરાઈ છે અને સાથે આ મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવાના છે 22 તારીખે. ત્યારે તેને લઈને પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને આ ગામમાં અને સાથે તરફમાં વિશેષ એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જી આભાર કુશાગ્ર. આપણી પાસેથી આ ભવ્યાતિ ભવ્ય મહોત્સવની પડેપણની અપડેટ મેળવતા રહીશું. તો વાડીનાથ મહાદેવને લઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હવે આપણે કહી શકાય કે જે ઘડીઓ ગણાતી હતી તેનો અંત આવી ચૂક્યો છે, કારણ કે કળશ યાત્રા, શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. પોથી યાત્રા સાથે વિશાળ જનમેદનીમાં લોકો, ભાવિ ભક્તો અને સાધુ સંત મહંતો પણ અહીં જોડાઈ રહ્યા છે. તરફ ધામ કે જે કહેવાય છે રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર સ્થાન અને અહીં મોટી સંખ્યામાં જ્યારે ન માત્ર રબારી સમાજ પરંતુ ગુજરાતના ઠેક ઠેકાણેથી, ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં જ્યારે અહીં ભાવિ ભક્તો આવવાના છે ત્યારે તેઓના રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થાને લઈને પણ આયોજકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમો દ્વારા આજે 7 દિવસીય ભવ્યાતિ ભવ્ય મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે તેનું રસપાન પણ લોકો કરશે શિવકથામાં.